हेलो हेलो ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણા 11th સ્ટાન્ડર્ડના આટલા ફ્રેશર્સ નવા આવ્યા છે, એડમિશન્સ, ચાર્મિંગ લોકો છે, બધાએ ચાર્મિંગ પરફોર્મન્સ આપ્યા છે. એના પછી તમારા લોકોના સિનિયર્સ વતી એક બહુ મોટો એફર્ટ છે, જે લોકોએ ઘણી મહેનત કરી છે અને બધાએ ઘર ઘર નામ જે ફેમસ થયું છે. વી ઓલ નો ધ ગુજુભાઈ ધ ગ્રેટ, ધ ફેમસ એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા. હવે આપણે લોકો ગુજુભાઈ ઘોડે ચડ્યા નામનો એક ફની ડ્રામા માણવા જઈ રહ્યા છીએ, જેના લીડ કેરેક્ટર્સ છે દશામ દોશી, ગુજુભાઈ, ભાગ્યેશ મહેતા, રામુ, વત્સલ જસાણી in role of Gujubhai's father, Daivat Pandya, friend of Gujubhai's father, Kishan Jobanputra, girlfriend of Gujubhai, and last but not the least, Darshan Thopani in the role of mother of Dasham Doshi. ડ્રામામાં ગુજુભાઈ જ્યારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરે છે, ત્યારે જે મેઇન સપોર્ટ આપે છે ગુજુભાઈને, હિઝ બોસ, એના રોલમાં છે હુસેન વાઘેલા. અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ધીસ ગાઈઝ. સાહેબ ક્યાં વયા ગયા? હવે ઓ મોટા સાહેબ, સાંભળ્યું છું તમારી ચા પડી છે. હા હા પણ એલા આઈ રહ્યો એમ આટલા બેકારા શું નાખે છે? આવ્યો બાપુજી તમારી ચા. આવ્યો. આગો દે આગો. આવા સમાચાર હોય કે સવાર સવારમાં વાંચી તો પણ મોઢું હાવ બગડી જાય એવા સમાચાર આપે છે આ લોકો. જો આ સાંભળવા જવું, જૂનાગઢમાં બાવાઓનું ખીચું કપાવવા માંડ્યું છે. એમાં જનતા શું કરે? પણ આવા સમાચાર હોય કે આમાં માથું ફરી જાય. હવે જીવલા, આ તો ગધેડો ઓલો લાગે છે ઝગડો. કોણ? એ જીવલા, આવો અંદર. હા હા ઝગલા, આય અંદર આય. આય હવે હવે. આય ટપકી પડ્યો. બેસ બેસ. જોજે એલા આ બધું શું છે? આ કોને કર્યું? આ મારી બાયડીના કાર્યક્રમ છે યાર. સમજાઈ ગયું તું મને પહેલેથી. સારે યાર, મને બહુ હેરાન કરી મૂક્યો છે મારી બૈરીએ. 40 વર્ષથી મારી માથે જ ચડી ગઈ છે. મારે પણ આવું જ છે, પણ આ બાયુના ગમાગારા આવા જ હોય. મારા પણ એકવાર ઢીંડા ભાગી નહીં ખાતા. એની જસર લાગે છે. ના ના હવે આ ઈ નથી, આ તો હું પડી ગયો હું ઈ છે. હવે હું હવે તું પણ મોગ ને આ બધું તો ચાલ્યા રાખે. આ બૈરાવ કોઈ દી નહીં સુધરે. ઈ સાચું. रामो क्या गयो माय लाइफ मोटू થાય હવે. લે મનિયા, તું અરે કાકા તમે આવો આવો ભાઈ લાગુ. આવ આવ. માને સેટો નથી લેવાના આયા. ભૂલ થઈ ગઈ. કેમ છો કાકા? બધું ઘરે મજામાં ને સારું ને બધું કુશળ મંગળ ને? મારે સારું, તું બોલ. મારે બધું સારું હો, ભગવાનની દયા અને તમારી દયાથી બધું વાયલા કરે. ઈ માને મારી બૈરી, બૈયાનું નામ બોલ. મારી બૈરીનું નામ છે. અલે યાર લોચો માયરો. બોલતો નહીં. સોરી કાકા સોરી. અલે આ હમણાં અહીંયા ટેટુ ટેટુ કરતા હતા ને ટેન્શન માં આવી ગયા. શું થયું કાકા? આ મારી બૈરી જ પાછી નડી મને. ખબર હતી. આજે બોલું દારૂ પીવા બેઠો તો મને હેરાન કરીને કહી કે દારૂ પીવો માં. સાચી વાત છે ભાઈ. મને ખબર છે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ કોક વાર બે એક તો હું પણ મારી લઉં છું. એ સાચી વાત કીધી તમે ભાઈ. જો કે સાહેબ મને કોઈ પૂછે ને
કે તો આપણો સંબંધ બાટલી સાથે શું છે, તો હું તો એને સીધો જવાબ આપી દઉં કે આપણો સંબંધ બાટલી સાથે જન્મે ત્યારથી મૃત્યુ સુધીનો છે. ઈ કોઈ રીતે એટલે એક્સાઇટ થઈ ગયા તમે બેસી જાઓ, તમને કહું ઉભારી સમજાવો. જો સાંભળજો, જન્મે ત્યારે દૂધની બાટલી, ને પછી ગ્રાઇડ વોટરની બાટલી, પરણે એટલે દારૂની બાટલી, ને પછી દવાની બાટલી, સાલા ગઈઢા થાય ત્યારે કાચી ચૂડાની બાટલી, ને મરવા પડે ત્યારે ગંગાજળની બાટલી. ચાલ્યા કરે સાહેબ, આ બધું તો રોજનું છે. વાહ, હું મારી દયાળીને આજ કહીશ હવે. કેજો કેજો તમારું જીવન સુધરી જાય. હાલો હાલો હવે. અલા એ રામુ ક્યાં રહી ગયો એની માને? સાહેબ આ તમારી ફાઇલ. અલા કઈ જાતનો પેદા થયો છે? હાલો કાકા બાપુજી, કઈ કામ નથી, જાવ. જા જા બેટા જા. હાલ આપણે તારી બીજી ભાભી મળી આવી. ગુજુભાઈના આવા હાઈ ક્લાસ પરિવારને જોઈને હવે આપણે સમજી શકીએ છીએ કે ગુજુભાઈ ફ્લર્ટિંગમાં કેટલા એક્સપર્ટ છે. તો આવો સાથે નિહાળીએ ગુજુભાઈનો ફ્લર્ટિંગ સીન, જેમાં લીડ કેરેક્ટર્સ છે દશાંગ દોશી ગુજુભાઈ અને કિશન જોગનપુત્રા એઝ હિઝ ગર્લફ્રેન્ડ. અરે યાર આ બસની રાહ જોઈને થાકી ગયો. 120 80 નંબરની ગઈ. તો ક્યાં રાહ જોઈ મારે? એક તો ગરમી આટલી ને થાકી જવાય ભાઈ. Hi, how are you? I'm fine. Okay. Yes. I will the bus stop right now. હે? I will call you back later. હે? Yeah. Okay. Bye. અલી માલે प्यार होता है दीवाना सनम, जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाएं हम, तेरी बाहों पे मर जाएं हम. શું કરી રહ્યા છો તમે? શીટ એની માને અલા સપનું હતું યાર. શું? સપનું હવે તો તમને નહીં સમજાય. મિસ યસ. એક વાત કહું, હા. તમે બહુ મસ્ત હસો છો. તમે પણ. શું વાત કરું, મારું હસવાનું ગમ્યું. મને આ લાઈન ક્લિયર છે, દાણા નાખ તું તારે. તો તમને નવો આઈડિયા બતાડું છું, જો બધા. દિલ તો અરે મિસ, આ તમારો રૂમાલ પડી ગયો. Oh, thanks. એની માને 15 રૂપિયાનો રૂમાલ ગયો. કહો છો તમે? 15 મિનિટથી બસની રાહ જોઉં છું, કઈ ઠેકાણા જ નથી. આજે ઓફિસ મોડો પહોંચી તો બધું કામ અટકી પડશે. Oh, તમે પોતાનું કરો છો? ગામનું કરું છું. અરે હરામખોરો ભાઈ ભાગ યાર. એટલે કે શેર બજારમાં છું એમ તમે પણ. તમને શેરમાં રસ ખરો? હા, મને શેર, શાયરી, કવિતા બધામાં જ રસ છે. એ ગોપાલ, કોણ બોલ્યું? એ સારું છે, આમાં પડવા જેવું જ નથી હવે. Oh, એક વાત કહું, yes. મને પણ નાનપણથી કવિતાનો બહુ જ શોખ થયો. Oh, really? હા, અરે વાહ, સંભળાવશો? શું કવિતા સાંભળી? આવો રે વરસાદ, ઢેબરે વરસાદ, ધૂળી ધૂળી રોટલી રે કાળે વરસાદ. સાંભળી બીજી? દીકરો મારો ડાયો અને પટલે બે. ચાલો આપણે ટીપી કરીએ. હું ટીપી. ટીપી. અરે હું કંઈક બીજું એમ કહું. હું પણ ટીપી એટલે છે હું વળી. ટીપી એટલે ટાઈમ પાસ. તારી ટાઈમ પાસ. આપણે ટીપી કે રમીએ? કે પી કે આ હું કઈ જોડી આ હું ટીપી
એપિક એટલે કવિતા પૂરી કરો. ઓ તારી તમે બધું કાપી કાપી નાનું જ કરી નાખો છો. બોલો બોલો જો હમણાં ઘરેથી ખાઈને નીકળ્યો શું? RDBS રોટલી દાળ ભાત શાક. હું તમને કવિતા કહું, તમે એને પૂરી કરજો, ઓકે? અચ્છા ટૂંકમાં એક લાઈન તમારી ને એક લાઈન મારી એટલા શ્રમ છે મજા પડી જાય તો બહુ મજા. यादों की बारात निकली है आ दिल के द्वारे. એની માને દ્વારે તમારી મને કવિતા પૂરી કરો. કવિતા પૂરી કરવાની બસ થઈ ગયું હા. હું દ્વાર સુધી પહોંચ્યો જો સાંભળજો હા. यादों की बारात निकली है आ दिल के द्वारे चા પીને ભાગું છું બાથરૂમ માં રોજ સવારે. શું તમે એમાં મસ્તી કરો છો? અરે આ મસ્તી ની સાચું બોલ્યો બીજી સંભળો એકલા શ્રમ જ છે મજા આવી ગઈ. બસનો હોય તો સારું એની માને. સાંભળજો બીજી. હા બોલો બોલો. જ્યારે જ્યારે તમે આળસ વઢો છો ત્યારે ત્યારે અમારો શ્વાસ કંપી જાય છે. આમાં ગુજરાતી ભાષા હું કે હવે તમારી મને કવિતા પૂરી કરો. બસ પતી ગયું. હા. અલે હજી આવ્યું તું ભાઈ. જો સાંભળજો હા. જ્યારે જ્યારે તમે આળસ મરો છો ત્યારે ત્યારે અમારો શ્વાસ થંભી જાય છે. અરે જાલિમ ડિયોડરન્ટ લગાડવામાં તારા બાપાનું શું જાય છે. અલા મસ્તી નહીં હાચું બોલા મસ્તી મિસ એક અંગત તમને પૂછું અંગત અંગત એટલે અંદરનો પૂછું તમારું નામ શું છે? માય નેમ ઇઝ મનીષા. મનીષા. તમે? મારું નામ હા. મણિયો. મનીષા. મનોજ કુમાર. મનોજ કુમાર મારું નામ છે. હા. હજી એક અંદરનો હા. તમે પરણેલા છો? ના. તમે? લાગે છે તમને આવા ગુજરાતી ભાડા કયા એમ તો પરણેલો નથી પણ કોઈ લેવલ મળી જાય તો હું રેડી છું. કોના લેવલ? શું? એની માને હમતી જ નથી સારી. આમાં ડોકું રહી જાય આ કરવામાં. એના કરતા આ બાજુ આમ કરી તો કોઈ આ પાડ દે. મારો ઈશારો તમારી તરફ છે એટલે કે તમારા લેવલનું કોઈ મળી જાય તો હું તૈયાર છું. ઓહ. શું? શું? હવે એક કામ કરીએ તો મારે બહુ મોડું થઈ ગયું છે. સાહેબ રાહ જોતા હશે હા. એટલે હવે હું નીકળું તમારે કામ આજો બસ આવી જો આવી હાલ આપણે સાથે જઈએ. ગુજુભાઈનું ફ્લર્ટિંગ તો A1 માન્યું. હવે જોઈએ કે એનો જે બોસ છે ગુજરાતી ભાઈડાને ઇંગ્લિશમાં કેવી રીતે ટ્રેન કરે છે અને જે લાફ્ટર ક્રિએટ થાય છે. સૌ સાથે માણીએ લીડ કેરેક્ટર દશાંક એઝ અ ગુજુભાઈ એન્ડ હુસેન વાઘેલા ઇન કેરેક્ટર ઓફ હિઝ બોસ. આવી ગયા ગરમી તો જો બહાર હપ્તા મારી આ એસી હારું હે હારું બોલ્યા તમે. મનિયા તારો સમય છે નોકરી આવવાનો એટલે મનિયા તું હતો ક્યાં એટલે હું તારા સાથે વાત કરું છું એટલે પણ જોડતી નામ બોલો પણ નામ નથી એવું ભગવાન. સમય છે નોકરી આવવાનો તો તું હતો ક્યાં તું સાહેબ મને ખબર છે અરે કાંઈ સાંભળવું નથી તમને કહું છું પણ તું હતો ક્યાં પહેલા પૂછું છું એટલી વાતે કેવાની નથી તો બોલ માતા નથી ને એટલી વાત. હું પાછો તો ગયો આ સ્ટડી કરો હૃદય આ સાઈડ આવે પણ પોતાનું હૃદય ભૂલી જાય. ઘરેથી મારશે
અને એમાં થોડીક વાર પછી એક છોકરી આવી બસ તો સમજાઈ ગયું બધું. આ છોકરીઓના લોચા છે એમને. અમે હોશિયારો વાગી બસ શું ભાઈ? હવે આગળ શું કરવાનું ઈચ્છા છે? આગળ આગળ તમારે હું કહું છું. સલાહ એ બધું ફિક્સ થાય એટલે હવે એક કામ કરીએ ભાઈ ભાઈ મસ્ત વિચારે હા બોલ બોલ. નોકરી અને છોકરી બે અચવાઈ જાય એવું કંઈક કરીએ હા બોલ. જો હવે તમે ઈ છે ને એકદમ મોડર્ન છોકરી એટલે તું ગુજરાતી ગવાડીઓ. તમે આમ ઓછા આવતી અરે બોલ બોલ આગળ બોલ. ઈ છે ને એકદમ મોડર્ન છોકરી બધું ટનાટન ઇંગ્લિશ બોલે આપણે કਦੇ સમજાય નહીં હવે ABCD આગળ વૈધા નહીં હવે એમાં જો હવે મારે છે ને વાત આગળ વધારવી હોય તો મારે એને છે ને ઓલું આપણે હિન્દી ફિલ્મમાં હોય ઓલું હું પપસ એલા પપ્પાસ નથી પ્રપોઝ છે પ્રપોઝ. અને આ બધા ફાયદા સમજી ગયા છે અરે હા વાંધો નહીં હાલો. તું ચિંતા ના કર તારો બોસ તારી સાથે છે. એ જ વાંધો છે એટલે કે તમે સાથે સારું જો હવે મારી વાત ધ્યાનથી સાંભળ. પેલું ગુલાબનું ફૂલડું આવે ને જે ગુલા જોયું તો બાજુ 5 રૂપિયા મળે 5 રૂપિયા દેવા છે ગુલાબનું ફૂલડું આવે ને એ લઈ અને શું નામ મિસ મનીષા અરે મિસ મારું છે મિસ મનીષા પાસે જાજે હા અને એને બેસી અને આપજે ને કહેજે વિલ યુ મેરી મી. એટલે ગુલાબનું ફૂલ દઈને આપવાનું હા, બે. સાંભળજો શું કે છે ગુલાબનું ફૂલ દઈને આપવાનું હા હા બસ તમે મને કીધું હોય તો તમને કરીને દેખાડું હા. એવું પડશે બિલિયું એ ઉભો થા. સાહેબ તમે સાચું તો માન્યું કરો એલા કાંઈ માણસ આમ હોય કે ફૂલડા દેવા જવાના. દરરોજ સવાર આમ જ દેવું એલા તું હવાનો મોટો નાખો યાર, જાતો રહે, વિચાર તો કરતા. એલા આમ ન હોય. જો જો હું જો બતાવું તને. જોજે. હા બરાબર જો, આમ એક પગ ઉપર બેહવાનું હોય. આમ બેહી અને આમ ફૂલડું આપવાનું ને કહેવાનું વિલ યુ મેરી મી. સમજાઈ ગયું પણ સાહેબ એક પ્રોબ્લેમ તમે આ પગે બેઠા ને અહીંયા ફાટી ગયું બધું હાલશે. બધું હાલશે ને? હા. બીજું શું કહું જો યાર તું એને ભેગા ભેગું એમાં પૂછી જ દેજે તું મારા બાબાની માં બનવા તૈયાર છો? અને સાહેબ આમ ડાયરેક્ટલી કહી દો. આથી નહીં, મૂંઝાવ, એમાં શરમાવજો શાના. મારા બદલે એવું તમે પૂછી લેજો મને ઓછો કર્યો આ તો મારે જ પૂછવું પડે સાહેબ આ બધા આરામ ખોરાક પૂછો તો તૈયારથી ચાલે બરાબર? સાહેબ ધ્યાન રાખશું હવે સાહેબ જો મોડું થાય તો ઓની રાહ જોતી હશે પહેલા મારું કામ બતાવો. પહેલા આ જો આ પતાઈ દે કોણ ભાઈ અત્યારે હું એને ઉઠીને વાત કરું છું હા જા 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 મોડું થાય હાલ. ગુજ્જુભાઈની નોકરી અને છોકરીની મેટર્સ જો આપણે જોઈ હવે ડ્રામાનો મેઇન અને સેન્ટર ઓફ અટ્રેક્શન પાર્ટ કે ગુજ્જુભાઈ હવે પ્રપોઝ કરવા જઈ રહ્યા છે એની વુડ બી વાઇફ અને એટ પ્રેઝન્ટ ગર્લફ્રેન્ડ સો લેટ્સ હેવ ધ પ્રપોઝિંગ સીન એટલે આજે લાઈવ ક્લિયર છે ઘરમાં કોઈ લાગતું તો નથી હવે જઈએ આપણે ઓલ ધ બેસ્ટ તો કયો એડ્રેસ ક્યાંથી મળ્યું આ બધા ગુજરાતી પડ્યા બધે લાભ લેવો યાર ગુંજુભાઈ એડ્રેસ ક્યાંથી મળ્યું મનીષા આવી ગયા તમે એટલે વચ્ચે ડબકા મારવા ભૂલી જાય હું કઈ બોલાતું નથી કઈ શું કરો છો તમે તમે આટલું મીઠું તમે બોલ્યા બોલો તો આમ શું થયું જો આજે હું અહીંયા મારા બોસના દિલની વાત કહેવાયો છું જાડો વણેડો વચ્ચે એટલે કે મારા દિલની વાત કહેવાયો છું તો શું છે તમારા દિલમાં કહી દો હા
જેના હાથની મહેંદી ઉછળતી હતી એની આંખની પાછળ હસતું હતું. જેની આંખની મહેંદી ઉછળતી હતી એની આંખની પાછળ હસતું હતું. એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જેમ વિકસતું હતું. એના હોઠમાં સોસો સ્મિત હતા, એની ચૂપકીથી આ દૂર હતી. એના પ્રેમમાં ભાગીદાર થવા કુદરત પણ આ દૂર હતી. Oh, very good. શું કહ્યું તમે? એની માને એની માને પોપટ. પણ કહું ઊભા તો રહ્યો. કહી દઉં? આ કહ્યું ને? જેના હાથની મહેંદી ઉછળતી હતી એની આંખનું કાજળ હસતું હતું. જેની હાથની મહેંદી ઉછળતી હતી એની આંખનું કાજળ હસતું હતું. એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જેમ વિકસતું હતું. એના હોઠમાં સોસો સ્મિત હતા, એની ચૂપકીથી આ દૂર હતી. એના પ્રેમમાં ભાગીદાર થવા કુદરત પણ આ દૂર હતી. Oh, very good. શું બોલ્યા તમે? તમારું જિંદગીમાં કોઈ દી નથી થયું. હમણાં પેલા છૂટને ભાગશે એની પાસે. અલા, તમને કાંઈ નો સમજાણું? હા, મને કાંઈ ન સમજાયું. મને આખી રાત જાગીને ગોખ્યું હતું. જો હવે ઇન શોર્ટ એન્ડ સિમ્પલ ઈલું ઈલું. એની માને એ નથી ખબર. I love you. Successful. I also sing. શું પાછું બોલો? I also sing. એની મને આ પાડી કે ના પાડી? એટલે આ કે ના? અરે! થોડા બંધ્યો હવે તમારી બેન. તમે બેન બનાવજો, હું નહીં બનાવી શકું. તો આ હતું ગુજરાતી ગવારનું કે જેને એબીસીડી નથી આવડતી. એને ગલગલિયા થાય છે પેટમાં અને ફ્લર્ટિંગ કરી લીધું, પ્રપોઝ કરી લીધું અને પછી તો ગાડું આગળ વધી ગયું. હવે જોઈએ ઘરમાં એના કુટુંબ સુધી આ વાત પહોંચે છે ત્યારે ઘરમાં શું કન્ડિશન્સ અને શું સિચ્યુએશન્સ ઊભી થાય છે. સો લેટ્સ હેવ ધ ફાઇનલ એન્ડ એન્ડિંગ સીન ઓફ ધ ડ્રામા સામ જોશી, વત્સલ જસાણી એન્ડ દર્શન થોભાણી. રામુ મારી ચાલે મને માથું ચડ્યું છે. તમારી ચૂકવણી છે. એ રેડી નહીં રેડી છે એમ કહેતા. તમારું શું થયું? એની માને ગીત પતી ગયું. ઉભા રે બા કહું બા. એટલે શ્વાસ લેવા દે પણ હવે. આવું સાહેબ, હું તમારી જ રાહ જોતો હતો. અલા એમને તારામાં કઈ જાત જવું શરમ નહીં પડે? અલા જાત તો છે જ નહીં, જન્મ ત્યાંથી આવું. આ બા બેઠા છે અહીંયા, આ બધા બેઠા છે, આ બધાને આમ આવું હવે ઝટકો
કામ છે મને મારો વધારી આપો ને પગાર. આખું બોલતો જાય આખું છોટું છોટું બોલા હા. હવે ચાલો હવે એ બધું મૂકો હવે. પેલા બા હમણાં ના પાડું મારી બા તમને મારે વાત કેવી છે બોલ ને બેટા તમે નહીં માનો મારે મેં આજે છોકરી ગોતી લીધી છે શું વાત કરે છે મને લાગતું જ હતું સાહેબ લફડામાં છે. યાર હું ને બધા લફડેવા જ બેઠા તમને કેવી રીતે ખબર? એટલે પણ આવા આશીર્વાદ આપણે હાથ કરીને મારે બેટા આશીર્વાદ જ છે પ્રેમથી આવ્યા છે જો, જો. હમણાં ઉપર લિફ્ટમાં આવ્યો બાપુજી પગથિયા ચડતા હતા હવે છે ને નો હું હોય ચગડતા હતા હવે બાપુજી પગથિયા મેં તમને કહી દીધું મેં છોકરી ગોતી હું બાપુજીને નહીં કહી શકું હું અંદર રૂમમાં જાઉં છું તમે બાપુજીને વાત કરી લેજો આવજો ઉભો તો રહે. ઉભા રહ્યો. આ બોલાય અરે મનુ આવી ગયો છે કપડામાં ત્રાસકા હું પડસ મનુ આવી ગયો છે આપણો દીકરો તો એમ બોલ ને ડોબા જેવી હવે તમે થોડાક શાંતિ રાખજો એક વાત કહું છું આપણા મનુએ છોકરી ગોતી લીધી છે બોલાય ડોફાને બોલાય લાફો મારી સાજે તો એને તો જ અકલ આવશે બોલાય શાંતિ રાખો બોલાવું છું બોલાય રામુ મનુને બોલાય આવતો આને મોકલાય મનુ સાહેબ, અરે ઓ મનુ સાહેબ, સાંભળો છો બાપુજી બોલાવે છે. બાપુજી નથી આવતા મનુ સાહેબ. તું પેલા આગો રે આગો જા તો મેં તને શું કીધું તું મને હવે બારો નહીં આવે બોલાય આવું છું જલ્દી જા મનુ એ મનિયા આ તારી બા શું કહે છે તે છોકરી શોધી લીધી તમને પસંદ ન હોય તો છોકરો ગોતું આપો મારી સલામ ખોર હું કેવો છું? એ તું ચૂપ રે હા, બોલ હવે છોકરી કઈ જાતની છે સરદાર કઈ છે તું સમજાવ પસંદગી તો એક મનુ શું બોલાસ તું ચાલો રામઘરમાં રહેતો એવું લાગે છે આજ મેં કીધું તું જો ગુસ્સો આવશે તો ધોતી ઊંચું કરશે આવો તો એને ધોતીમાં હું ગાઉં છું મનુ. કેવું કામ તમે ધોતી છોડો ના 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 ધોતી હું નહીં છોડું એટલે તમે ધોતી નીચું કરો આ દીકરો ઊભો છે ને કાંઈ ધોતી ઊંચું કરું છું મનુ બાપુજી પૂછે છોકરીનું નામ બોલે ઊભી છે એ મનિયા છોકરી કઈ જાતની છે બોલ લેડીઝ એ શરમ આવે છે કઈ શરમ જેન્ટ્સ કહું કઈ આ તમે આ શું બોલે છે બારોમાં બિચારો ભૂલી જાય છે કે આમાં શું ભૂલી જાય છે બેટા છોકરીનું નામ શું છે અચ્છા નામ પૂછ્યું હા બોલ ને બેટા અમારામાં નામ નો લેવાય મંડુ નાખો 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 મસમાની સ્મસાસમાં શું મસમાની સ્મસાસમાં તારી તો માને મનીષા હા તો એમ બોલ મનીષા ખાંડવાળા મનીષા ખાંડવાળા આપણા ગુજરાતી જ છે ઇન્ટિરિયર ડેકોરેટરનું કામ કરે છે એટલે શું એને ઘરમાં બધું નવું નવું બનાવે ફોર્સ સીલિંગ બહુ ગમે ઘરમાં કાંઈ જૂનું ચાલે જ નહીં ઘરમાં જે પણ જોવે ને ઉચકીને બારીની બહાર મારી આનું હું જોવો માને આ જૂની આઈટમ
તો હવે રિપેરિંગનું પણ કરે છે. તો સારું. એ મણિયા, છોકરી ક્યાં મળી? બોલ. બસ સ્ટોપ પર મળી, બસ સ્ટોપ પર. ચાલે આવા. શું ચાલે આ. શું લગ્નની આ મળી. અરે વાહ. જય માતાજી. પેલા કરંટ આવ્યો બંધ આ શું કરવાનો. કરે? ગરબા કરું છું. તો અત્યારે કઈ ટાણો છે ગરબા કરવાનો? પણ હજી લગ્નની આ પડી નથી. હા એવું છે. બેટા છોકરી દેખાવમાં કેવી છે? દેખાવમાં કોને તો એ મારું વિચારે શું કામ? જલ્દી બોલ. તમે માથે ચડી જતો વા જઈને ઉભા રહ્યો. અલા પણ કઈ ગોઠવા તો દ્યો. જાઉં છું સોરી આગળ વધો. માથા પરથી શરૂ કરું કે પગ પરથી? ફક્ત તમે ફાવે ત્યાંથી કરો. મને બધેથી ફાવશે. તારી દો. એની મને ક્યાંથી નહીં ફાવે. મારી માથે બેટાનો છે. માથેથી કરું. હા માથા બેટા. માથા પર વાળ છે. આ જો આ શું બોલે છો? માથામાં વાર તો હોય નહીં. તો બતાઈને હોય. અલા પણ સાંભળો તો ખરા તમે પણ ઉતાવળા પણ. વાળ એના વાળ દીપિકા પાદુકોણ જેવા છે. એની આંખો ઐશ્વર્યા રાય જેવી છે. એની આંખો ઐશ્વર્યા રાય જેવી છે. એનું સ્માઈલ કતરીના કેફ જેવું છે. તમને શું થયું? કાંઈ નહીં. આગળ વધો. એનું નાક સોનિયા ગાંધી જેવું છે. એના પગ મનમોહન સિંહ જેવા છે. સોનિયા બોલો એટલે મનમોહન આવી જ જાય આરામ પર. અઠવાડિયે દૂર લઈ જાઓ. અરે વાહ જઈને બેઠી જાઓ. હા જાઉં છું. સોરી આપણી મરજી. જાઉં છું. થેન્ક યુ સુષ્મા સ્વરાજ, તમે કેવા છો? એની માને આખા ઘરનું એટમોસ્ફિયર બીજેપી જેવું કરી નાખ્યું આરામખોર. એનો મારો વાક. એ મનિયા હવે તારે આગળ શું કરવું છે? આ કે છે શું બેટા એને મળવા આવે છે? તમને મારી પસંદ ઉપર આમ છે ને. હા તારી પસંદ ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો ઠીક. હા પણ હવે ઓલી છોકરી એને તોડી નાખે એ પહેલા આ ડોબાનું નક્કી કરો. અરે આ એવું જ બોલશે. તમને શાંતિ નથી ને બેય જણ. આજે એના મમ્મી આપણા ઘરે નક્કી કરવા આવે જ છે. વાહ મજા આવશે. ના સોરી આગળ વધો. સાલા અમને લીધે મારું દુઃખ છે. ઓ જો ત્યાં સુધી નહીં થાય. સાલા હજી વેવાણ બની નથી. મજા આવશે. મજા તો આવશે હો. હા પછી એના ઘરમાં પપ્પા નથી? ઘરમાં પપ્પા તો હોય જ નહીં યાર. તમે કઈ રીતે વાત કરો? એટલે આપણા ઘર જેવું છે. પપ્પા તો હોય ઘરમાં પણ પપ્પાએ કઈ શું બોલવાનું નહીં. બધું આજ નક્કી કરે. એટલે તો માતૃભાષા કહેવાય. બરાબર છે. શ્વાસ લે. એ મણિયા હવે આ બધું મૂક. કંકોત્રી અને લિસ્ટ તૈયાર કર મહેમાનોનું. હાલો ચાલો બધા. સ્ટોપ. હાલો. स्टॉप. तुमने बेटा ने अलादीन का चिराग એ पैदा હું કે છે આપણે ક્યાં મોટા કર્યા હે? बनाया उतावड़ा पूछूं આ તો कदाच ઓય મને ડાઉટ થાય છે આના ઉપરથી. મેં એ લિસ્ટ બનાવ્યા છે. હા. તમે જોજો આ લિસ્ટ છે ને એક આપણે બનાવ્યું છે. તમે જોવો. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, નરેન્દ્ર મોદી. આ શું છે? આ જેને નથી બોલાવવાના એ લોકોની લિસ્ટ. આમાંથી કોઈ ચાંદો આપે એવા જ નથી. બરાબર કીધું. બોલાવતો જ નહીં. અને ભાઈને તો બોલાવે જ નહીં ભાઈ. બધું ખાવાનું જ પડ્યું રહેશે. તો આવીને એમ જ કહે છે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. તો હવે કોને બોલાવશું? હવે મેં બીજું લિસ્ટ ચાલુ તૈયાર કર્યું છે. આપણા માળ એમાં પાછળ લિસ્ટિંગ આ એની માયા છે. આમાં બધા માળવાના નામ લખ્યા છે. આપણે આમાં બધાને બોલાવશું.
અને કંકોત્રી પણ છાપવા આપી દીધી છે હો. કાલે એક નંગ તૈયાર થઈને આવી જશે. હા ભાઈ એક જ નંગ. બાકીની સરસ કરાવી દેશે. વાહ મુરા વાહ તું મારો જ છો. તો એમ તો કીધું મારો જ છો. છે. તમે વાંચો. વાંચો જો આમાં અહીંયા લખ્યું છે. વાંચો તમે. શ્રી વિઘ્નહર્તા નારાયણ મૂર્તિ. નારાયણ મૂર્તિ નો હોય મંગલ મૂર્તિ લખાય. પણ આને કેને મને હું કે છે એને જ કહું છું. ગઈકાલે ઇન્ફોસિસના શેર લીધા ને એટલે નારાયણ મૂર્તિ થાય. શ્રી વિઘ્નહર્તા નારાયણ મૂર્તિ થી શ્રીનાથજી જો શ્રીનાથજી બાબા ભાઈ શ્રીનાથજી બાબાની અસીમ કૃપાથી અમારા સુપુત્ર મનોજ કુમારના ચીમની સાથે આ ચીમની કોણ એને ચીમની છે અરે આ ચિરંજીવી આ ટપ્પુ કોણ બોલે તમે કહી જાઓ તમે નગરમાં આવો તો પેલું કન્ફ્યુઝ કરી લેશું અમને તો બોલાવવા જ પડશે આ જે હું શરમ આવે વાંચો દે હું વાંચું. શ્રી મનોહરલાલ અને કુસુમબેનના ખાંડવાળાની છોકરી સાથે નિર્ધાયા છે. નિર્ધાર એટલે કે કન્ફર્મ અરે વાહ કુસુમબેન એમાં તમને શું મજા આવશે? કુસુમબેન છે તે મને કીધું પણ નહીં. થઈ જાવ અમારા કઈ પેલી સમજતા જ નથી. તલ ખાલી જગ્યા સમય ખાલી જગ્યા આ શું? એ આપણું નક્કી નહોતું ને હવે પછી વચ્ચે નાખી દેશું હા હાલો તો હવે લગનની તૈયારી કરવા નીકળી. છેલ્લે આરએસવીપી શું લખ્યું છે? આ મને સોરી આવ્યો આ તમારે બધાય વાપરવા જેવો છે આરએસવીપી રોકડા સાથે વેલા પધારજો ડ્રામાનું જે નેમ હતું ગુજ્જુભાઈ અંતે ઘોડે ચડે છે, અંતે એમના લગ્ન થાય છે અને ગુજરાતી ગવાર હવે આપણે જોઈએ કે ગુજ્જુભાઈનું બધું રહસ્યમય અને નવીન હોય તો લગ્નની પહેલી રાત્રિએ સુહાગ રાતે ગુજ્જુભાઈનું નવીન શું બહાર આવે છે ચાલો સાથે કરીને નિહાળીએ. આ મારી શોધરાજ છે પણ પાણી દો બ્રેક લઈ લે ભાઈ. रिसेप्शन बाकी है તમને આઈ થિંક ગમ્યું હશે ઘણું હવે સાંભળો છેલ્લે Sit down, sit down. It's okay for you, but they have to sit down. Sit down. આખા ડ્રામામાં જે લેડી કેરેક્ટરનો રોલ કિશાને કર્યો છે અને દર્શન ગોવાણીએ કર્યો છે એના માટે બેકગ્રાઉન્ડ અપ્લોઝ. આ રોલ કોઈને પણ આપણે બોયઝ હોય તો રોલ બહુ હાર્ડ છે આપણા માટે પણ છતાં વાળી લોકો એક્સેપ્ટ કર્યું. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ધેમ. एक special round of applause for this Gucchubai. It was seriously fabulous, and it shows immense talent in acting. He's actually kind of a born actor. થેન્ક યુ.
એની માને